નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો પશુપાલક મિત્રો, આજે આપણે લીલા સારા વિશે વાત કરવાની છે. કેવો સારો ખોરાવો, કેવા એના ગુણ છે. તો મિત્રો આજે આપણે ગાજર વિશે, જે પશુ દુબળું પડતું હોય, જે સારું ન થતું ને એને કેવા નીણ ખવડાવી હોય એના વિશે આજે વાત કરવાની છે. તો પશુપાલક મિત્રો, આપણે પહેલાંના ગઢિયા હતા ને, એ ફરજિયાત ગાજર, બીટ આવું પશુ માટે સાઈન કેરા કરતા. પશુ તંદુરસ્ત રહે, પશુ એકદમ સારું રહે, લોહી સડે. તો પશુપાલક મિત્રો, આપણે પણ એવું જે પહેલાંની પરંપરા મુજબ આપણે ગાજરની જીત કરી છે. તો ગાજરથી કેવા ફાયદા થાય અને બીટથી કેવા ફાયદા થાય. વર્તમાનનું પશુ એકદમ દૂધનું પશુ હોય, લોહી ન થતું હોય, તો ગાજર 15 દી ખવડાવશો ને તો એકદમ લોહી મસ્તક બની જશે આપણું પશુ. પહેલાં આપણા જે વડવા ગઢિયા હતા ને, એ જે આપણા બળદ આવે ને, બળદથી ખેતી થતી, એટલે બળદ માટે સ્પેશિયલ 3-3, 4-4 કેરા ગાજર છે, બીટ છે, આવી ખેતી કરતા. અત્યારે આપણો યુવા પેઢી છે ને, એટલે પશુધનમાં જે નિરણ છે કે નહીં, જે લીલી નિરણ, એ કેવું કરવું એ આપણે નવી પેઢીને ખબર જ નથી. અત્યારે કેવા ઘાસ આવી ગયા, હાથી ઘાસ. જે હાથી ઘાસ નુકસાન કરે છે ને, એનાથી ગેસ થાય છે. એ લગભગ આપણે સમજીએ ને તો હાથી ઘાસ છે એવી છે ને નિયત ન કરે. આવું મેં પશુપાલક મિત્રો પાસેથી જાણ્યું ને, તો એનાથી ગેસ થાય છે. પશુપાલકમાં બહુ હાનિકારક છે એ ઘાસ. હાથી ઘાસ તો ઓછી મીડિયમ જ નીંદ કરજો, એક જ નીંદ કરે. હાથી ઘાસ છે ને, કરતા હોય તો ન કરતા. એના કરતાં મકાઈ છે, વાટવાળી લીલી ઝાડ છે, આવી અનેક પ્રકારની કેવી સારી આપણની પાસે છે બિયારણો. તો આવા હાથી ઘાસ છે, આવે શું કરવા આપણે કરવું જોઈએ? હાથે કરી વિદેશી ઘાસ ન કરવા આપણે નિરણ કરવું જોઈએ. એ સ્પેશિયલ ગેસ જ થાય છે એનાથી. મેં પશુપાલક પાસેથી જાણ્યું ને, તો એ લોકો એમ કહેશે કે આપણું પશુ દુબળું પડતું જાય છે અને ગેસ થાય છે, અને દૂધમાં પણ મારો આવે છે, દૂધ ઘટી જાય છે. તો આવી નીંદથી દૂર રહીજો મિત્રો, પશુપાલક મિત્રો. ગાજર છે, બીટ છે, આવી તંદુરસ્ત નીંદ આપણા પહેલાંના વડવા ગઢવા છે ને એ કરતા. તો આપણે પણ એનું જે આપણા વડવા પાસેથી પૂછવી કે પહેલાં કેવી નિરણ થતી, શું ફાયદા થતા. તો આપણે જે ગઢિયા હોય ને એની પાસે જણાય. આપણા પશુ આરામ નતા તો પૂછાય, ભાઈ કેવી નીંદ કરવી. તો આપણે એની પાસે સલાહ લઈને આપણે એના રસ્તે પણ સલાહ. તો પશુપાલક મિત્રો, આ વાત તમને કેવી લાગી ગાજરની? તો સારી લાગી હોય તો પશુપાલક મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ગાજરની નીંદ કોઈ કેટલા જણાએ કરી છે. તો થેન્ક યુ.